નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? હું પરેશ ટાંક આપ સૌનું વિડીયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ભૌતિક વિજ્ઞાન વિષયના ધોરણ 11 પ્રકરણ નંબર 3માં લેક્ચર નંબર 10 શરૂ કરીએ છીએ. મિત્રો, આપણે લેક્ચર 9 ની અંદર અચળ પ્રવેગી ગતિના જે સમીકરણો આપણે જોયા હતા, v v0 + at x minus x0 is equal to v0t plus 1/2 at square અને v square minus v0 square is equal to 2ad. આ ત્રણ સમીકરણો પરથી આપણે ગુરુત્વ પ્રવેગ g એના વિશે જોયું હતું અને એના ઉપરથી મુક્ત પતન કરતો પદાર્થ, બરાબર સમજો, મુક્ત પતન કરતા પદાર્થ માટે ગતિના સમીકરણ તારવ્યા હતા. એના માટે v = -gt, x = -1/2 gt² અને v² - v0² = -2gx. મુક્ત પતન કરતો પદાર્થ ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ નીચે આવે એનો પ્રારંભિક વેગ હંમેશા 0 હોય. આના ગ્રાફની આપણે સમજૂતી મેળવી હતી. એમાં સમય વર્સિસ મતલબ પ્રવેગ વર્સિસ સમયનો ગ્રાફ જોયો હતો, સ્થાન વર્સિસ સમયનો ગ્રાફ જોયો હતો અને વેગ વર્સિસ સમયનો ગ્રાફ જોયો હતો. બધા ગ્રાફ છે એ ઋણ મળે છે, બરાબર છે? ઓકે. અને બધા ચોથા ધોરણમાં મળશે, કારણ કે સમય ધન હોય અને પ્રવેગ વેગ ને ઈ ત્રણ કેવા હશે? ઋણ, બરાબર? અને સ્થાન સૂચક. આ ગ્રાફની આપણે સમજૂતી મેળવી હતી બાળકો. અહીંયા અચળ પ્રવેગી ગતિના જે 3 સમીકરણો છે એ સરસ રીતે યાદ રાખી લેજો. પછી આપણે જોયું હતું સ્ટોપિંગ ડિસ્ટન્સ. સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું ભાઈ? સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે વાહનને બ્રેક માર્યા પછી વાહન જે વધારાનું અંતર કાપે છે એને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. ds = v0² / 2a. આવું સમીકરણ આપણને મળ્યું. આના પરથી મેં તમને દાખલો સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે વેગ બમણો કરો પ્રારંભિક વેગ કરતા તો એની સ્ટોપિંગ ડિસ્ટન્સ જે છે 4 ગણું થઈ જાય, બરાબર? ચાલો, હવે આજે આપણે દાખલા ગણવાના છે. એ પહેલા તમને એક બીજો ટોપિક સમજાવવાનો છે, રિએક્શન ટાઈમ. રિએક્શન ટાઈમ અથવા તો પ્રતિક્રિયા સમય. પ્રતિક્રિયા સમય કોને કહેવાય બાળકો? સાદી ભાષામાં કહીએ તો કોક આપણે ઝાપટ મારે આપણે જે રિએક્શન આપીએ ને તાત્કાલિક, એને પ્રતિક્રિયા સમય કહેવાય. રિએક્શન ટાઈમ આપણે એમ કેવું હોય તો પ્રેઝન્સ ઓફ માઇન્ડ કહી શકાય. જે તે ક્ષણે કોઈ ઘટના બને છે તો ત્યારે જે રિએક્શન આપો ને પ્રતિક્રિયા સમય કહેવાય. કોઈ વસ્તુ અહીંથી ઉપરથી મૂકું છું તમે નીચે પકડી લ્યો છો, એ રિએક્શન ટાઈમ છે, બરાબર? એ પ્રતિક્રિયા સમય એટલે શું? તો કે કોઈ ઘટના બની ગઈ છે, કોઈ પ્રક્રિયા થઈ ગઈ છે, ઈ પ્રક્રિયા થઈ ગયા પછી તમે ઈ પ્રક્રિયાના વિરુદ્ધમાં, ઓપોઝમાં કે એની અગેન્સ્ટમાં શું રિએક્શન આપો છો, એ રિએક્શન ટાઈમ છે. અથવા તો જે તે ક્ષણે જે કંઈ બન્યું એની પ્રતિક્રિયા સ્વરૂપે જે મળે છે એ રિએક્શન સમય. એ સમયગાળો કેટલો લ્યો છો એમ, બરાબર છે? તો એ રિએક્શન ટાઈમનો એક આપણે દાખલો ગણવાનો છે આમાં, બરાબર? બીજું ખાસ સમજો મિત્રો કે કોઈ પણ પદાર્થને જે અહીંથી માનો કે હું ઉધ્વ દિશામાં ફેંકું છું એ પદાર્થ અહીંયા સુધી આવ્યો. કોઈ પણ પદાર્થ જે છે ને, પદાર્થની મહત્તમ ઊંચાઈએ, બરાબર સમજો, પદાર્થની મહત્તમ ઊંચાઈએ વેગ બરાબર 0 થશે. અંતિમ વેગ કહેવાય. ત્યાંથી પદાર્થ ઉપર નહીં જઈ શકે, ત્યાંથી પદાર્થ પાછો ક્યાં આવશે? નીચે આવશે. એટલે જે ઊંચાઈએથી, બરાબર સમજો, જે ઊંચાઈએથી પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે અથવા ઉપરની તરફ ગયો તો હાલશે, ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે
છે ત્યારે તે ફરીથી મૂળ સ્થાને એટલે હતો ત્યાં ને ત્યાં મૂળ સ્થાને આવે તે માટે લાગતો સમય, બરાબર સમજો, તે માટે લાગતો સમય એ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતા સમય કરતા બમણો હોય છે. બમણો એટલે કે 2 ગણો હોય છે. કયો સમય? આ પદાર્થને મેં અહીંથી ફેંક્યો છે, અહીંયા સુધી આવ્યો, આ એની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી. માનો કે અહીંથી અહીંયા પહોંચવા માટે 3 સેકન્ડ જોતી હોય ને, તો પાછો મૂળ સ્થાને એટલે ત્યાંથી અહીંયા આમ જતો હતો, અહીંયા આવવા માટે એને બીજી 3 સેકન્ડ જોઈએ. તો આ પદાર્થને અહીંથી છોડ્યો, ત્યાંથી પાછો આપણા હાથમાં આવ્યો, ત્યાં સુધીમાં એની સેકન્ડ કેટલી છે? 6 સેકન્ડ. એટલે તમને કોઈ પદાર્થની એમ કહે કે ભાઈ અહીંથી અહીંયા પહોંચે એ માટેનો સમયગાળો 4 સેકન્ડ છે, તો અહીંથી અહીં પહોંચવા માટેનો સમયગાળો કેટલો? તો એ 4 સેકન્ડ. હવે એમ કે પદાર્થને ફેંક્યા પછી જો 2 સેકન્ડમાં મહત્તમ હાઈટ પ્રાપ્ત કરતો હોય તો ફરી પાછો પદાર્થ તમારા હાથમાં ક્યારે આવે? તો 4 સેકન્ડ પછી. ટૂંકમાં જે ઊંચાઈએ જે સ્થાનેથી પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે ત્યારે તે ફરીથી મૂળ સ્થાને આવે તે માટે લાગતો સમય એની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતા સમય કરતા બમણો હોય છે. બરાબર છે બાળકો? તો આ કોન્સેપ્ટ છે એ મગજમાં રાખજો, અને રિલેટેડ આપણે હવે દાખલા ગણીએ છીએ. ચાલો એટલું જોઈ લઈએ. ચાલો બાળકો, આપણને હમણાં જે મેં તમને સમજાવ્યું એને આધારિત જ છે આપણું ઉદાહરણ 3.4. ઉદાહરણ 3.4 એમાં આપણને કીધું છે એક બહુમાળી મકાનની ટોચ પરથી, એક બહુમાળી મકાનની ટોચ, ધારો કે આ બહુમાળી મકાન છે, આ મકાનની ટોચ પરથી એક દડાને શિરોડમ ઉધ્વ દિશામાં, અહીંથી એક બોલને શિરોલંબ ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. એનો પ્રારંભિક વેલોસિટી આપી છે. ઈ બોલને ઉધ્વ દિશામાં ફેંકો આમ, એનો પ્રારંભિક વેગ v0 બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ આપ્યો છે આપણને. એટલી ઝડપથી ફેંકવામાં આવે છે. દડો જે બિંદુએથી ફેંકવામાં આવે છે તેની જમીનથી ઊંચાઈ, મતલબ આ બહુમાળી મકાનની ઊંચાઈ 25 મીટર છે. બરાબર? 25 મીટરની ઊંચાઈ છે. તો પહેલું, દડો કેટલી ઊંચાઈએ પહોંચશે? આપણે આમાં પહેલું મેળવવાનું છે દડો કેટલી ઊંચાઈએ પહોંચશે. પેલું આપણે ઈ મેળવવાનું, મહત્તમ ઊંચાઈ કેટલી પ્રાપ્ત કરશે. બરાબર છે? ધારો કે અહીંથી બોલને ફેંક્યો છે 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી, અહીંયા સુધી પહોંચ્યો, ત્યાં સુધીમાં પ્રાપ્ત કરેલી ઊંચાઈ h, અહીંયા એમનો અંતિમ વેગ v 0 થશે. યાદ રાખજો, કારણ કે હમણાં જ મેં તમને કીધું કે પદાર્થ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યારે એમનો વેગ 0 હોય. એ અંતિમ વેગ 0 થયો ત્યાં સુધીમાં એ જ ઊંચાઈ પ્રાપ્ત કરી, પછી પદાર્થ અહીંથી નીચે આવે છે, અહીંયા પહોંચ્યો પાછો મૂળ સ્થાને. આપણને શું કીધું છે? બીજું કે દડો જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લાગશે. આપણને g નું મૂલ્ય આપી દીધું છે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બી આપણે મેળવવાનું છે દડો જમીનને અથડાય, દડો જમીનને અથડાય ત્યાં સુધીમાં કેટલો સમય લાગશે. બરાબર?
દડો જમીનને અથડે ત્યાં સુધી સમય કેટલો? ને આપણે તો અહીંથી આમ ગયો એ, ત્યાંથી છે અહીંયા આવે, એટલો સમયગાળો નોંધવો છે. તો ધારો કે અહીંથી અહીંયા પહોંચે એ સુધીના સમયગાળાને t1 કહી દો, અને અહીંથી અહીંયા સુધી આવે આખો એ સમયગાળાને t2 કહી દો. અહીંયા અંતિમ વેગ 0 છે, અંતિમ વેગ 0 છે એટલે ત્યાંથી હવે દડાનું મુક્ત પતન થાય, કોઈ બળ લગાડતું નથી. એક આ રીતે આપણે દાખલો ગણીએ છીએ અત્યારે. બીજું સીધું સૂત્ર મૂકીને ગણી શકો. પહેલા મારે t1 શોધવો છે. ચાલો તો હવે ગતિના સમીકરણ મુજબ, ગતિનું સમીકરણ આપણી પાસે છે q છે ભાઈ. ઉધ્વ દિશામાં અચળ અમુક ઝડપથી ફેંકો છે, તો ગતિનું સમીકરણ આપણી પાસે છે v² - v0² બરાબર 2ad. અહીંયા અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ આપ્યો છે કઈ, કેટલો આપ્યો છે? આર્યો 20 મીટર પ્રતિ સેકન્ડ. ઉધ્વ દિશામાં ફેંકેલા પદાર્થ ઉપર ગુરુત્વ પ્રવેગ g લાગશે, કેટલો? 9.8. તો આપણને d બરાબર h મૂકી જો એટલે મહત્તમ ઊંચાઈ મળી જશે. ચાલો એક સોલ્યુશન થઈ ગયું કે દળે કેટલી ઊંચાઈએ પહોંચશે એ મળી ગયું, કારણ કે અંતિમ વેગ 0 થશે, મહત્તમ ઊંચાઈ 0 - v0² એટલે 20 નો સ્ક્વેર, 2g એટલે 9.8, એને ગુણ્યા d એટલે h. h g આપણને ઓકે 10 લેવાનું કીધું છે ભાઈ, તો અહીં -10 કરી નાખો તો 10. h આ માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા, 20 નો વર્ગ એટલે 400 ના છેદમાં 20 20 મીટર. ચાલો ભાઈ h આપણને મળી ગયું 20 મીટર. મતલબ બહુમાળી મકાનની ટોચ ઉપરથી ફેંકેલો બોલ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી શકશે ભાઈ? તો કે 20 મીટર. એટલે હવે બાળકો તમે જુઓ તો આ આપણને 20 મીટર મળી ગયું. અહીંથી બોલ આવે નીચે પડે ત્યાં સુધીમાં ટોટલ અંતર કેટલું થઈ ગયું? 45. પૂરું થઈ ગયું. પ્રારંભિક વેગ ની ખબર છે 0, સમય આપણને મળી જાય કારણ કે અંતર ખબર છે. એ સમય મળી જાય, આ સમય આપણે શોધી લઈએ કારણ કે અહીંયા સમય હમણાં મળી જશે, ઊંચાઈ તો મળી ગઈ છે. ચાલો હવે કેટલી ઊંચાઈએ પહોંચશે એ ખબર પડી ગઈ 20 મીટર. હવે મહત્તમ ઊંચાઈ માટે અંતિમ વેગ v બરાબર 0. આ વેગ કયો છે? અંતિમ વેગ છે. તો v v0 - 80. આ અંતિમ વેગ 0, v0 20 - એટલે પ્રવેગ 10 * t. 20 બરાબર 10t એટલે t = 2 સેકન્ડમાં. બરાબર સમજજો, એટલે મને t બરાબર t1 મળ્યું. 2 સેકન્ડે કોણ ક્યાં પહોંચી ગયો? મહત્તમ ઊંચાઈએ અહીંયા. તો તમને ખબર પડી ગઈ અહીંથી પહોંચતા બીજો સમય કેટલો થયો? 2. મતલબ 4 સેકન્ડે પદાર્થ હતો ત્યાંથી આવી જાય. એમ ન ગણવું હોય તો હવે શું ગણાય? તો કે હવે મહત્તમ ઊંચાઈએથી નીચે પહોંચવા માટે લાગતો સમય એ આપણે t2 કહી દીધું. તો હવે d આ સૂત્ર છે, અથવા x v0t + 1/2 at². આ સમીકરણમાં x બરાબર 45 મીટર. હવે વિચારો કે ક્યાંથી ક્યાં છે? અહીંથી ગણવાની નીચે, એટલે x બરાબર લખશું -45 મીટર, ઋણ આવશે. પ્રારંભિક વેગ અહીંયા 0 છે કારણ કે ઉપર પહોંચી ગયા પછી અંતિમ વેગ 0 થઈ ગયો. ત્યાંથી નીચે આવે ત્યારે અંતિમ વેગ જેનો પ્રારંભિક વેગ થઈ જાય. a બરાબર ગુરુત્વ પ્રવેગ હંમેશા -10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લેતા, t બરાબર t2 પછી મૂકી દેશું. x બરાબર -45, v0 બરાબર 0, a બરાબર -10 * t². 45 દુ 90, માઈનસ માઈનસ પ્લસ 90 ના છેદમાં 10 = t². એટલે t²
ઇઝ ઇક્વલ ટુ 10 9 90, તો t ઇઝ ઇક્વલ ટુ બાળકો 3 સેકન્ડ થયું. આ સમયગાળો કયો થયો તમારી પાસે? અહીંથી અહીં પહોંચવા માટેનો. હવે કુલ સમય કયો? કુલ સમય તો કે પદાર્થને હાથમાંથી ફેંક્યો ત્યારે ઉપર પહોંચ્યો ત્યાંથી નીચે પહોંચ્યો ત્યાં સુધીનો સમયગાળો, તો t ઇઝ ઇક્વલ ટુ પહેલા 2 સેકન્ડ થઈ વત્તા 3, કેટલી સેકન્ડ થઈ? 5 સેકન્ડ. ક્લિયર? તો આ તમને બી નો જવાબ મળી ગયો. દડો જમીનને અથડાય ત્યાં સુધીમાં કેટલો સમય લાગશે? તો ત્યાં સુધીમાં 5 સેકન્ડનો સમય લાગશે બાળકો. ચાલો, એટલું ક્લિયર થયું. આ દાખલો બીજી રીતે ગણવો હોય તો સીધો જ મળી જશે. કયા સૂત્ર ઉપરથી? તમને એક બીજી મેથડ આપી છે, જો બુક્સ ની અંદર એ આપી છે. બરાબર? તમારે ઓલું સૂત્ર મૂકી દેવાનું, d ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/t². અચળ પ્રવેગી ગતિ છે માટે, કારણ કે સમગ્ર ગતિ દરમિયાન પ્રવેગ અચળ રહે છે. આ સમીકરણની અંદર તમારે d મૂકવાની. કેટલી છે? તો કે આની હાઈટ 25 છે, 25 મીટર પ્રતિ સેકન્ડ. એ 25 કિંમત મૂક દેવાની. પરંતુ અહીંયા ખાસ એ જોવાનું છે, જો આ y દિશા લઈ લીધી, 25 લઈ લીધી. પ્રારંભિક વેગ કેટલો લેવાનો? 20. બરાબર? સમયગાળો જે છે આપણને મળી જશે સૂત્રમાં કિંમત મૂકવાથી. રેડી? અને એ બીજી રીતે તમે સૂત્રમાં કિંમત મૂકો એટલે જવાબ મળશે તમને. પણ અહીંયા તમારે સ્થાનાંતર જે છે ખાસ આ સ્થાનાંતર છે y માઈનસ y0 લેવાનું છે. ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/t². બરાબર? આ સૂત્ર વાપરશો અને બીજી રીતે દાખલો થઈ જશે. એમાં y0 ઇનિશિયલ અને આપણે 0 કહી દઈએ. બરાબર છે? અને પછી જે અંતર કાપશે એ y0 સોરી 25 છે ઇનિશિયલ. આ 25 થઈ ને, y0 આ જે છે 25 લઈ લેવાની અને એક અંતિમ 0 લઈ લેવાની. અહીંયા આવીએ ને પાછો, અહીંયા 25 છે ને અહીંયા આવે ત્યારે 0 છે. પ્રારંભિક વેગ 20 છે. એટલે ગતિના સમીકરણની સાબિતીમાં બધું એક્સેપ્ટ કરી લે, ખબર પડી જાય એટલા વેગથી ફેંક્યો તો કેટલો ઉપર ગયો, કેટલો સમય ગયો. એટલે આપણા માટે આ રીત સહેલી છે. આ રીત સહેલી અને સરળ છે. આ રીતમાં સીધી કિંમત જ મૂકવાની છે. y માઈનસ y0 સ્થાનાંતર લેવાનું. આ શરૂઆતનું છે. તો શરૂઆતમાં સ્થાન કેટલું છે? તો કે અહીંયા લઈ આવવો છે. અહીંથી શરૂઆતમાં કેટલો ઊંચો છે? 25 મીટર. બરાબર? ઈ 25 લઈ લેવાનું. અંતિમ ક્યાં આવે? તો અહીંયા જ આવે છે. તો અંતિમ 0 થઈ ગયું. y માઈનસ y0 માં કિંમત મૂકી દેવાની. પ્રારંભિક વેગ 20 છે. સમય એમનો માઈનસ 1 a એટલે 10 t². અહીંયા આવશે 25 માઈનસ, આ બાજુ આવશે અહીંયા v0 20t અને અહીંયા માઈનસ એટલે 5t². આ બાજુ લઈને સાદુરૂપ આપશો એટલે સમીકરણમાં કિંમત મૂકો એટલે તમને એક પ્લસ આવશે અને માઈનસ આવશે. સમય કોઈ દિવસ ઋણ હોય નહીં. રેડી? ચાલો એટલું લખી નાખો, પછી નેક્સ્ટ દાખલો ગણીએ. હા, ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે ઉદાહરણ 3.4 જોયું. ઉદાહરણ 3.5 મેં તમને સમજાવી દીધું છે. મુક્ત પતન કરતા પદાર્થ માટે ના સમીકરણો અને આલેખ છે. બરાબર? ઉદાહરણ નંબર 3.6 આપણે કરતા બધા બુદ્ધિશાળી હતા. ઉદાહરણ નંબર 3.6 એમાં એમ કહે છે કે ગેલિલિયોએ એકી અંકનો નિયમ એ આપ્યો છે કે સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પદાર્થ દ્વારા. સ્થિર સ્થિતિ માટે બરાબર સમજજો, સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા, સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામે ને પદાર્થ, ઈ મુક્ત પતન પામે છે માટે v0 બરાબર શું થશે? બરાબર એનો પ્રારંભિક વેગ 0 થશે. રેડી? પદાર્થ માટે સમાન સમયગાળામાં કપાયેલા અંતરો એકબીજાના એવા ગુણોત્તરમાં હશે કે જે ગુણોત્તર 1 થી કરી અને એકી સંખ્યામાં હશે. એટલે એ ગુણોત્તર 1 3 5 7 9 11 13 15 આ રીતે આ ગુણોત્તર હશે એવું એને કીધું. બરાબર? ચાલો, તો મુક્ત પતન પામતા પદાર્થ માટે સમાન સમયગાળામાં અહીં ધારો કે સમાન સમયગાળો એ ટો છે. સમાન સમયગાળો એટલે શું ખબર છે? કે માનો કે અહીંથી 1 સેકન્ડમાં પદાર્થ એટલો આવ્યો, પછીની 1 સેકન્ડમાં કેટલો આવ્યો, બસ ઈ સમય સરખો.
હવે કોઈ પણ પદાર્થ મુક્ત પતન થશે ને બાળકો, એટલે મુક્ત પતન કરતા પદાર્થનો વેગ સતત વધતો જશે. એનું ઉદાહરણ તમારે જોવું હોય તો કોઈ 10મા માળેથી પથ્થર ફેંકો, કોઈ 5મા માળેથી પથ્થર ફેંકો, એક 3જા માળેથી પથ્થર ફેંકો, તો કયો પથ્થર વધારે લાગશે? 10મા માળાવાળો. આપણને ખબર પડી ગઈ. ત્રણેય પથ્થર સરખા રાખવાના. હવે શું કામ? તો કે હાઈટ વધારે એટલી. તો અહીંયા સેમ વસ્તુ છે. અહીં ધારો કે સમાન સમયગાળો જે છે એ ટો છે, એ સમાન સમયગાળો જો ટો જેટલો હોય તો આપણે એવું વિચારીએ કે પહેલા સમયગાળા માટે, બરાબર? ધારો કે પહેલો સમયગાળો t1 ટો માટે કપાયેલું અંતર d બરાબર v0t પ્લસ 1/2 at² પરથી અહીંયા d એટલે આપણે કપાયેલું અંતર ગણો d1 તાંબે વેગ 0 -1/2 a એટલે g અહીંયા ટો સ્ક્વેર. આ પહેલું અંતર એટલું થયું. આ અંતરને આપણે y દિશામાં કાપે માટે મૂળ અંતર y0 કહી દઈએ. આ પહેલા ટો સમયમાં કાપેલા અંતરને y0 કહી દીધું, બરાબર? હવે બીજો સમય જે t2 છે એમાં ટો જેટલો સમય ઉમેરો, 2 ટો કરો. તો 2 ટો કરીએ તો સ્થાનાંતર d2 આ 0 -1/2 એની જગ્યાએ g અહીંયા ટો સ્ક્વેર, પણ ટો ની જગ્યાએ t ની જગ્યાએ શું આવશે? 2 ટો. એટલે શું મળ્યું? -1/2 g 4 ટો સ્ક્વેર, એટલે આ મળ્યું -1/2 g ટો સ્ક્વેર ઇન્ટુ 4. એટલે આ શું થઈ ગયું? તો આ મળી ગયું 4y0. જો ખબર પડી? એટલે d2 કેટલું મળ્યું? આ જ રીતે t3, હજી આમાં એક ટો સમય ઉમેરો, 3 ટો કરો. તો 3 ટો માટે સમયગાળા માટે અંતર d3 કેટલું થશે? એ થશે -1/2 g અહીંયા ટો સ્ક્વેર અને 3 નો વર્ગ 9, એટલે આ થશે -9y0. 4 માટે તમે લ્યો તો 4 ટો એ સમયગાળો માટે અંતર d4 -1/2 g t વડે 4, 4 નો વર્ગ 16, એટલે આ મળ્યું 16y0. એટલે આ તમને જે છે જો ને આલેખ આપ્યો છે, તમે તો કોષ્ટક આપ્યું છે, એમાં સમય આપ્યો, સ્થાનાંતર આપ્યું અને એના ઉપરથી y0 ના સંદર્ભમાં સ્થાનાંતર શોધ્યું. તો ખરેખર પહેલું સ્થાનાંતર જે છે એ શરૂઆતમાં ગણો તો પહેલો સમયગાળામાં કપાયેલું અંતર t બરાબર 0 સમયે 0. t બરાબર ટો સમય કેટલું અંતર કાપ્યું? અંતર આપણે ઋણ નથી લખતા, y0, બરાબર? પહેલું અંતર y0, બીજું અંતર 4y0. આ સમયગાળો ગણો, આ 0 સમય, પછી ટો જેટલો સમય, 2 ટો જેટલો સમય, 3 ટો એ કેટલું? તો કે 9y0. તો 4 ટો એ કેટલું? 16y0. 5 ટો જેટલા સમય કેટલું થશે? 25y0. પછી 6 ટો જેટલા સમય કેટલું થશે? 36y0. 7 ટો જેટલા સમય કેટલું થાય? 49y0. આમાં માયલું જશે. ક્લિયર? હવે ઈ અંતરમાં આપણે કીધું છે ક્રમિક સમયગાળામાં કપાયેલા અંતરો અને કપાયેલા અંતરનો ગુણોત્તર તમે લ્યો. ક્રમિક કપાયેલા અંતરનો ગુણોત્તર જો અહીંયા 0 થી y0 એટલે y0 થયું અને આ y0 માંથી 4y0 એટલે 3y0 થઈ ગયું. તો 3y0 અને y0, પહેલા y0 નું અંતર લઈ લો તો y0 બરાબર 1 થઈ ગયું. પછી શું થશે? તો કે 3y0 એના છેદમાં y0 એટલે કેટલું આવશે? 3. પછી શું થશે? તો કે 5y0 એના છેદમાં મૂળ y0 કેટલું થશે? એટલે આમ તો ગુણોત્તર લેતા જાવ. એટલે આ 2 અને આ 2 એટલે આ 3, આ કેટલું? 5, આ કેટલું? 7, આ 9, આ 11, આ 13. હજી અહીંયા તમે ગણો 8 ટો માટે કેટલું થશે? 64y0. 9 ટો માટે કેટલું થાય? 81y0. સમજાય છે? તો આપણને જે કીધું છે કે કપાયેલા અંતરો એકબીજાના એવા ગુણોત્તરમાં હશે કે જે ગુણોત્તર 1 થી શરૂ કરી એકી સંખ્યામાં હશે. એટલે કપાયેલા અંતરનો ગુણોત્તર થઈ ગયો 0 માંથી y0. એટલે y0 ના છેદમાં નહીં પણ તફાવત જ લેવાનો છે આપણે, બરાબર? ગુણોત્તર નો લ્યો તો કાઈ નહીં, અહીં તફાવત જ લ્યો. ક્રમિક અંતર કેટલું કપાશે? તો કે y0 માંથી y0 એટલે y0, 4y0 માંથી y0 એટલે 3y0, આમાંથી 5 y0 તો ઉડી જશે. આ 5y0 5 7 9
11 13 15 17 19 શું કામે તો કે 10D એટલે 100y0. અહીંયા કેટલું આવશે તો કે 11 તો 121y0. 121 અહીંયા કેટલું આવશે 21. ક્લિયર બાળકો? તો આ જે છે એ ઉદાહરણ નંબર 3.6. ચાલો જોઈ લ્યો પછી ઉદાહરણ આગળ ગણીએ. હા ચાલો હવે નેક્સ્ટ ઉદાહરણ છે 3.7. એમાં આપણને કીધું છે વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ. ઓકે આપણે એ પણ સમજી ગયા છે બરાબર. સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર ds બરાબર v0²/2a થાય. વેગ બમણો કરો તો સ્ટોપિંગ ડિસ્ટન્સ 4 ગણું થઈ જાય બરાબર. ચાલો ઉદાહરણ 3.8. આ જે રિએક્શન ટાઈમ વાળો છે પ્રતિક્રિયા સમય. સરસ મજાનું ઉદાહરણ તમને આપ્યું છે. એમાં એમ કીધું છે કે એક સ્કેલ એક ફૂટપટ્ટી એક ફ્રેન્ડના હાથમાં આપવાની અને પછી એમ કીધું કે એ ફૂટપટ્ટી તમે અહીંથી મૂકો તો વિદ્યાર્થી બીજો વિદ્યાર્થી છે એ કેટલા સમયમાં ફૂટપટ્ટીને પકડી લે. બરાબર સમજો. રિએક્શન ટાઈમ કોને કહેવાય? એક ઉદાહરણ સરસ મજાનું આપ્યું છે કે આ ફૂટપટ્ટીને મેં પકડી રાખી છે અહીંયા. હવે આ મારો હાથ આમ રાખવાનો. જો આમ આ રીતે તમે જોજો આમ રાખવાનો છે. હવે હું અહીંથી મૂકું નહીં કેટલા ગાળામાં પકડી લઉં? આમ અહીંથી મેં મૂકી હાથે ટૂંકી ફૂટપટ્ટી છે. લાંબી ફૂટપટ્ટી હોય માનો કે હું મૂકું છું આમ 4 આંગળી વચ્ચે અંગૂઠો રાખવાનો. આમ પકડી લીધી તો ઈ જે છે ને કેટલું અંતર કાપ્યું એના ઉપરથી એનો રિએક્શન ટાઈમ નક્કી થશે. એવું આપણને એક ઉદાહરણ આપ્યું છે. જુઓ કે એક પરિસ્થિતિ નિર્માણ પામે જેમાં આપણે ત્વરિત પ્રતિક્રિયા આપવાની જરૂરિયાત ઊભી થાય તો તે ક્રિયા ખરેખર કરીએ એ પહેલા અમુક સમય લાગે છે. આમ કોઈ વ્યક્તિ અવલોકન કરે તેના ઉપર વિચાર કરે અને પછી કાર્યવાહી કરે. બરાબર. અવલોકન કરે, વિચાર કરે અને કાર્યવાહી કરે. દાખલા તરીકે માનો કે મારો સન છે એ હોમવર્ક કરતો નથી તો શું કરે? માણસ પહેલા વિચાર કરે, કાર્યવાહી કરે પછી અને એનું એનાલિસિસ કરે ને પછી કાર્યવાહી કરે ને. એટલે કાર્યવાહી સ્વરૂપે ગમે એ થઈ શકે. એ એક વ્યવહારિક પ્રશ્ન નથી. પરંતુ અહીંયા આપણે કાર્યવાહી કરવાનો જે સમયગાળો તમને મળે ને, વાહન લઈને જાવ છો ને ઓચિંતા કૂતરું આડું પડ્યું તો એ ટાઈમ જાજો ન હોય. એ ગાળામાં ઘટના બની ગઈ તો એ ગાળામાં તમારે શું કરવું? બ્રેક મારવી શું કરવું? એમ હું ઘણી વાર વાત કરતો એક આ બ્રેક મારવાની વાત એટલે મને યાદ આવ્યું. એક બેન છે ને એ આરટીઓમાં ટેસ્ટ ડ્રાઈવ લેવા ગયા બાઇકની. એટલે ટેસ્ટ ડ્રાઈવ લેવાનો હતો એક ભાઈ મારા જેવો. એ બેન એક રસ્તા ઉપર તમે સ્કૂટર લઈને જાઓ છો ને આ બાજુ એક નાનો છોકરો છે ને આ બાજુ ડોસી મારે. બરાબર. તમે સ્કૂટર લઈને જાઓ છો ને બંને એક સાથે એમ આવે છે તો તમે પહેલા કોને બચાવશો? ઓલા બેન કે ઓલા છોકરાને. એટલે ઓલા ભાઈ પાછું પૂછ્યું કે બેન ખરેખર તમે રોડ ઉપર જાઓ છો બાઇક લઈને અને આ બાજુથી ડોસીમાં અને આ બાજુથી એક નાનો છોકરો આવે છે તો તમે શું કરશો? તો એટલે બેન કે છોકરાને બચાવીશ. ત્રીજી વાર એને પ્રશ્ન પૂછ્યો તો એ બે ભાઈ બહેનનો આન્સર એક જ હતો કે હું છોકરાને બચાવીશ. ઓલો એની પાસે એવું કેવડામાં વાગતો હતો કે બેન એમ બોલો કે હું બ્રેક મારીશ એમ. એ કે બાકી ડોહીને ઉડાડી જ દેવી એમ. એવું નથી વિચારતા કે હું બ્રેક મારીશ. આ બાજુ છોકરો આ બાજુ ડોસીમાં બ્રેક તો મારી શકાય ને. એની બાઇક ઊભી રાખી શકાય કે મોપેડ જે હોય ઉડાડવાની જ વાત આવે. બરાબર. ઓકે. તો અહીંયા આપણે એવી પરિસ્થિતિ નિર્માણ થાય તો એ ગાળામાં જે સમય ગાળો જે બહુ અતિ સૂક્ષ્મ હોય છે બાળકો, એ ગાળામાં જે નિર્ણય લ્યો એને પ્રતિક્રિયા સમય કહેવાય. તો એ આપણે કીધું છે એવું ઓબ્ઝર્વેશન કે એક રિએક્શન ટાઈમનું સરસ ઉદાહરણ પ્રયોગ દ્વારા સમજાયું છે આપણને કે ફૂટપટ્ટી આપો એને કહો કે ફૂટપટ્ટી તમારા એક અંગૂઠા અને 4 આંગળીની વચ્ચે પકડી રાખે, ત્યાં થોડી જગ્યા રાખવાની, શિરોલંબ પડતી મૂકે, ફૂટપટ્ટી મુક્તા પતન પામે છે. અહીં ફૂટપટ્ટીનો પ્રારંભિક વેગ શું થશે બોલો? ફૂટપટ્ટીનો પ્રારંભિક વેગ જો એને કોઈ ધક્કો નથી મારતું અને મુક્ત પતન હાથમાંથી છોડે છે એટલે પ્રારંભિક વેગ v0 બરાબર 0 થશે. હવે ઈ અહીંથી મૂકી દીધી ઓલા ભાઈ પછી મેં પકડી એવું થયું ને તરત જ જે બીજો એને ટૂંકમાં એને પકડી લે છે તો ફૂટપટ્ટી વડે કપાયેલ અંતર d માપો. આપણે કેટલું અંતર કાપ્યું શોધવાનું છે. જોજો અહીંયા એક વિશેષ ઉદાહરણમાં d બરાબર 21 સેન્ટીમીટર મળ્યું હતું. ઓકે. આ અંતર માપો. આપણે માપી શકીએ ને તો કેટલું કપાણું હોય. બરાબર. હવે અહીંયા એક ઉદાહરણ છે જે એને આપ્યું ઉદાહરણમાં કે એક પ્રયોગમાં આ અંતર
ડી બરાબર 21 સેન્ટીમીટર મળેલું છે. 21 સેન્ટીમીટર એટલે કે 0.21 મીટર. તો આનો રિએક્શન ટાઈમ TR મેળવવાનો છે. પ્રતિક્રિયા સમય કેટલો લે? આ પ્રતિક્રિયા સમય રિએક્શન ટાઈમ TR ફાઇન્ડ આઉટ કરવાનો છે. બરાબર? તો આપણે અહીં ડી આપણને આપી દીધું છે. એટલે ગતિના બીજા સમીકરણ મુજબ, કારણ કે એ પ્રવેગ અચળ છે, ગતિના બીજા સમીકરણ મુજબ બીજું સમીકરણ શું છે? તો કે d v0t + 1/at². વર્ષોથી આ મેં x ની જગ્યાએ d જ લખ્યું. બરાબર? અને તમે x ગણો d ગણો બધું સરખું જ છે. આ મુજબ આ સમીકરણમાં d બરાબર 0.21 મીટર મૂકીએ, v0 બરાબર 0 મૂકીએ, a બરાબર -9.8 મૂકીએ તો તમને t મળી જાય. બરાબર? ચાલો આ જે છે નીચે પડેલા આ સમીકરણ ઋણ લેશું. 0.21 0 આ ઋણ આવશે -1/9.8 t². માઇનસ માઇનસ પ્લસ t² = 0.21 * 2 ડિવાઇડ 9.8. આના ઉપરથી t આનું અંડરરૂટ કાઢી નાખો. પોઈન્ટ એટલે 0.42 એના છેદમાં 9.8. ચાલો 0.42 ડિવાઇડ 9.8 મળ્યું 0.042 એનું વર્ગમૂળ. એટલે t = 0.21 સેકન્ડ. બરાબર છે? કેટલો રિએક્શન સમય મેળવ્યો વિચાર કરી. 0.21 સેકન્ડ જેટલો રિએક્શન. એટલા ગાળામાં એ ભાઈએ ફૂટપટ્ટી જે છે એ પકડી લીધી બીજા ભાઈએ. ક્લિયર? તો એટલો સૂક્ષ્મ સમયગાળો, કોઈ પણ ઘટના બને ને એની પાછળ એટલો સૂક્ષ્મ સમયગાળો જે છે એ હોય છે. ક્લિયર બાળકો? તો અહીંયા આપણે આ લેક્ચર જે છે અહીં સુધી રાખીએ છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે હવે આનો છેલ્લો ટોપિક છે સાપેક્ષ વેગ. બરાબર? એની સરળ સમજૂતી અને પછી સ્વાધ્યાયના દાખલા છે એ ગણીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો? જે સમજાયું છે વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરજો. ચાલો બેસ્ટ ઓફ લક.